નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગત વિડિયો લેક્ચરની અંદર આપણું વ્યાકરણનો જે ટોપિક વર્તનની અંદર જે આપણે અભ્યાસ કરી રહ્યા હતા એની અંદર આપણે વ્યાકરણીય બાબતની અંદર જે જોડણીઓ લખીએ છીએ, જે શબ્દો લખીએ છીએ એની અંદરની ભૂલો અને તેના નિયમો વિશેની આપણે વાત કરતા હતા. એમાં આપણે છેલ્લે જે બીજો નિયમ છે ઈકી જગહ ઈકી ભૂલે, અર્થાત કે દીર્ઘ ઈની જગ્યાએ આપણે હસ્વ ઈ મૂકીએ છીએ એના વિશેની ભૂલો વિશે આપણે છેલ્લે ગત વિડિયો લેક્ચરની અંદર છેલ્લે ચર્ચા કરતા હતા. આજે વિદ્યાર્થી મિત્રો આપણે એનાથી આગળ જઈએ તો ત્રીજો નિયમ છે ઉકી જગહ ઉકી ભૂલે, અર્થાત એ જો દીર્ઘ और ये हस्व यानी कि घणी वखत विद्यार्थी मित्रों આપણે દીર્ઘ ઈની જગ્યાએ એ હસ્વ ઈ અથવા તો દીર્ઘ ઉની જગ્યાએ હસ્વ ઉ મૂકીને એ પ્રકારની ભૂલો કરી છે, જેના આપણે કેટલાક ઉદાહરણો જોઈએ છે. મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં વિશેષ ઉદાહરણો આપેલા છે, અહીંયા આપણે સમજવા માટે દરેકના બે ત્રણ ઉદાહરણો લઈએ છીએ. ઉદાહરણ તરીકે અહીંયા અશુદ્ધ और शुद्ध, तो અહીંયા મિત્રો તુને અશુદ્ધ શબ્દ છે, ત્યાર પછી દૂધ, ત્યારબાદ પૂજ્ય, એના બદલે શુદ્ધ સ્વરૂપની અંદર આપણે લખવું હોય તો અહીંયા મિત્રો ઉકી જગહ ઉકી ભૂલ. ખાસ યાદ રાખવાનું કે અહીંયા દીર્ઘ ઉ જ્યાં મૂકવાનું છે ત્યાં આપણે હસ્વ ઉ મૂકીએ છીએ. તુને લખવું છે તો આપણે શુદ્ધ લખવું છે તો આ રીતે લખવું છે. ત્યારબાદ દૂધ, પછી આગળ પૂજ્ય. આ પ્રકારની ભૂલો છે એ ઘણી વખત અમુક શબ્દો એ સિવાયના ઘણા શબ્દો છે મિત્રો, ઉપર, કાનૂન, દૂસરી, પૂછના, હુજૂર, એટલે આગળ કે કાનૂન જો ખરેખર કાનૂન શબ્દ આ રીતે આપણે શુદ્ધ સ્વરૂપની અંદર લખી શકીએ. અને મુક્તા અથવા તો હળદ શબ્દ આપણે મૂકવો જરૂરી છે, કારણ કે હલકો છે એટલે કોમળ એ સ્વર છે કાનૂન. ત્યારબાદ અશુદ્ધ और शुद्ध, એ સિવાયના શબ્દ એટલે ભૂલ, સૂર્ય, પછી શુરુ અને માલુમ. તો મિત્રો અહીંયા આ શબ્દની અંદર આપણે જ્યાં હસ્વ મૂકેલો છે, હસ્વનો પ્રયોગની જગ્યાએ આપણે શુદ્ધ શબ્દ લખવા માટે ત્યાં આપણે દીર્ઘનો આપણે પ્રયોગ કરવો પડે છે. જે રીતે અહીંયા ભૂલ, પછી અહીંયા સૂર્ય, પછી અહીંયા શુરુ, જેની અંદર હસ્વ આવશે પરંતુ સાથે રૂની અંદર આપણે એ શબ્દ એ આ પ્રકારે આપણે લખવો પડશે, શુરુ. ત્યારબાદ માલુમ, આ પ્રકારનો ભૂલો છે આપણાથી થતી. ત્યાર પછીનો મિત્રો ચોથો નિયમ છે આ જ પ્રકારે. હવે અહીંયા જેમ દીર્ઘ ઉની જગ્યાએ હસ્વ ઉ મૂકીએ છીએ એવી રીતે ક્યારેક હસ્વ ઉની જગ્યાએ આપણે દીર્ઘ ઉ મૂકીએ છીએ, તો એની ભૂલો માટે કે ભાઈ ઉકી જગહ અર્થાત હસ્વ ઉની જગ્યાએ દીર્ઘ ઉ કી ભૂલે. ઉદાહરણ તરીકે અશુદ્ધ, શુદ્ધ, અશુદ્ધ और શુદ્ધ. એની અંદરના કેટલાક શબ્દો આપણે લખીએ છીએ, જેમાં તુમ, તુમ્હારા, તુમ, તુમ્હારા. ત્યાર પછીનો શબ્દ આપણે લખીએ પહોંચાના, પહોંચાના,
તો મિત્રો અહીંયા ખરેખર ભાષાકીય રીતે હસ્વનો પ્રયોગ કરવો જોઈએ, પરંતુ આપણે ઘણી વખત ભૂલથી આપણે દીર્ઘવનો પ્રયોગ કરીએ છીએ. તો જેવી રીતે અહીંયા મિત્રો તુમ શબ્દ છે આપણે આવું લખવું પડે, તુમ, પછી અહીંયા તુમ્હારા, અને અહીંયા પહોંચાના. બરાબર છે. એ જ રીતે આગળ પૂજારી, સુખ, સુખ. ત્રીજો શબ્દ છે સચમુચ, અને શુદ્ધ સ્વરૂપે આપણે લખવું હોય તો અહીંયા પુ, સુ અને મુ એ દરેક શબ્દ છે અહીંયા હસ્વ આવશે, એટલે કે આપણે આ રીતે લખી શકશું પૂજારી, ત્યારબાદ સુખ, પછી સચમુચ. તો મિત્રો આ પ્રકારે હસ્વની જગ્યાએ આપણે દીર્ઘવની બોલીઓ છે. આપણે ઉદાહરણ જોઈએ તુમ, તુમ્હારા, પહોંચાના, જેને અહીંયા હસ્વ ની જગ્યાએ લખીએ તો તુમ, તુમ્હારા અને પહોંચાના. એવી રીતે પૂજારી, સુખ, સચમુચ ખરેખર શુદ્ધ સ્વરૂપની અંદર અહીંયા પૂજારીની અંદર પુ છે એ હસ્વવું આવશે, સુખની અંદર સુ છે એ હસ્વવું આવશે, સચમુચની અંદર મુ છે એ હસ્વવું આવશે. તો આ પ્રકારે અહીંયા આવી નાની નાની ભૂલો છે એ આપણે થતી હોય. હવે પછીનો આગળનો જે પાંચમો નિયમ છે જેની અંદર અહીંયા ખાસ કરીને હસ્વ દીર્ઘથી भूलों के निर्देशित उदाहरणों के अलावा कुछ और भूलों के उदाहरण और उनसे बचने के लिए सामान्य नियम निम्नांकित है. तो એના માટેના કેટલાક નિયમો છે. તો પહેલો નિયમ हस्व दीर्घ की भूलों से यानी कि जब संयुक्त शब्द के अंत्य स्वर पर भार हो तो उसके जब संयुक्ताक्षर के अंत्य स्वर पर अंत्य स्वर पर संयुक्ताक्षर मित्रों अपने खबर है संयुक्ताक्षर એટલે જોડિયો શબ્દ કે जब संयुक्ताक्षर के अंत्य स्वर पर भार हो तो उसे उदाहरण स्वरूप यहाँ अशुद्ध અને શુદ્ધ. કે મિત્રો આ નિયમ ખાસ તો જબ સંયુક્ત અક્ષર કે અંત્ય એટલે કે સંયુક્ત અક્ષરવાળો શબ્દ હોય અને છેલ્લા અંતિમ સ્વર ઉપર જ્યારે ભાર મૂકવામાં આવતો હોય ત્યારે આપણે કુત્તા, તો આપણે કુત્તા કઈ રીતે લખશું? આ રીતે કુત્તા. કે ભાઈ સંયુક્ત અક્ષર કુત્તા શબ્દ છે જોડિયો શબ્દ છે, જ્યારે અંત્ય સ્વર પર ભાર કુત્તા એટલે કે છેલ્લા સ્વર પર ભાર મૂકવામાં આવેલો છે ત્યારે એ આપણે એ હસ્વનું છે અહીંયા દીર્ઘ છે એને હસ્વ સ્વરથી મૂકી શકશું. ગુચ્છા, ગુચ્છા, તો ગુચ્છા. તો અહીંયા ગુચ્છા એટલે કે સા અંત્ય સ્વર ઉપર એટલે કે છેલ્લા સ્વર ઉપર ભારપૂર્વક આપણે બોલવું પડે છે ત્યારે એ અંત્ય સ્વર છે. એવી રીતે બિલ્લી, બિલ્લી, તો અહીંયા બિલ્લી આ પ્રકારે આપણે લખી શકીએ. એવી રીતે અહીંયા અશુદ્ધ, શુદ્ધ, જેમાં કેટલાક ક્રિસ્તી મિત્રો એ ક્રિસ્તી એટલે કે અંત્ય સ્વર ઉપર ક્રિસ્તી એ અંત્ય એટલે કે છેલ્લા સ્વર ઉપર ત વત્તા ઈ એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે આપણે અહીંયા એ હસ્વ પૂર્ણ છે ક્રિસ્તી. પછી અહીંયા બીજો શબ્દ આપણે લખીએ છીએ ચિઠ્ઠી, ચિઠ્ઠી. તો અહીંયા છે શું થઈ જશે? એ હસ્વ થઈ જશે.
ધી અને નુસ્ખા અર્થાત નું છે એ હસ્વ શબ્દ બની જશે. તો આ નિયમ મિત્રો એવો છે કે જબ સંયુક્તા છે કે જ્યારે જોડિયા શબ્દોની અંદર એટલે કે સંયુક્તા અક્ષરોની અંદર છેલ્લો સ્વર ઉપર જ્યારે ભાર મૂકવામાં આવે છે ત્યારે એ હંમેશા આગળનો સ્વર છે. અહીંયા જો કુ છે એ દીર્ઘ છે, પરંતુ કુત્તા શબ્દની અંદર અહીંયા અંત્ય સ્વર તા છે, એના ઉપર વજન કે ભાર મૂકવામાં આવે છે ત્યારે એ ક છે એ હસ્વને બદલે દીર્ઘ બની જાય છે. સોરી, દીર્ઘની જગ્યાએ હસ્વ બની જાય. એવી રીતે ગુસ્સા, એવી રીતે બિલ્લી, જ્યાં હસ્વને બદલે દીર્ઘ થાય છે. એવી રીતે અહીંયા પણ કિસ્તી દરેક શબ્દની અંદર અંતે ભાર છે એટલે આગળનો શબ્દ છે ક ચ કે પછી ન એ દીર્ઘને બદલે હસ્વ બની જાય છે. બરાબર મિત્રો? એવી રીતે બીજો નિયમ જેની અંદર ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો કે ઈકારાંત સ્ત્રીલિંગ शब्दों के ईकारांत स्त्रीलिंग शब्दों के बहुवचन के रूपों में बहुवचन के रूपों में दीर्घ ई रसोई में बदल जाती है. મિત્રો અહીંયા નિયમ આપણે ઉદાહરણ સમજીએ કે ભાઈ ઈકારા એટલે કે છેલ્લો શબ્દ નો અંત ઈ સ્વરથી આવતો હોય એટલે ઈકારાંત શબ્દ કે ભાઈ જે શબ્દનો અંતે ઈ આવતો હોય એવો સ્ત્રીલિંગ શબ્દ છે અને બહુવચનના રૂપની અંદર એ દીર્ઘ ઈની જગ્યાએ હસ્વ ઈની અંદર એ બદલાઈ જાય છે. જેવી રીતે ઉદાહરણ આપણે જોઈએ કે થાલિયા, પછી બીજું ઉદાહરણ છે જિંદગીયા, પછી ટોપિયા, તો મિત્રો અહીંયા નિયમ પ્રમાણે ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો કે ભાઈ ઈકારાંત થાલિયા, જિંદગીયા, ટોપિયા એટલે કે ઈકારાંત જે સ્ત્રીલિંગ શબ્દો છે એને બહુવચનના રૂપની અંદર દીર્ઘ ઈ જગ્યાએ હસ્વ ઈની અંદર બદલાઈ જાય છે. તો મિત્રો અહીંયા થાલિયા હસ્વ ઈની અંદર બદલાવવા માટે આપણે અહીંયા લી છે દીર્ઘની જગ્યાએ શું લખવું પડે? હસ્વ લખવું પડે. જિંદગીયા તો ગી છે દીર્ઘની જગ્યાએ આપણે શું લખશું? હસ્વ લખશું. ટોપિયા તો પી છે એ દીર્ઘની જગ્યાએ ટોપિયા. તો આ મિત્રો ગલત છે. જ્યારે આ શબ્દ પ્રયોગ છે કેવા છે? શુદ્ધ છે. ઉપરનો નિયમનો અભ્યાસ કરો. ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો કે ભાઈ થાલિયા, જિંદગીયા, ટોપિયા બધા શબ્દો સ્ત્રીલિંગ છે, પરંતુ એને બહુવચન કે રૂપની અંદર દીર્ઘ જે છે એ હસ્વની અંદર પરિવર્તિત થઈ જાય છે. જેવી રીતે અહીંયા શ્રી દીર્ઘની જગ્યાએ હસ્વ, ગી દીર્ઘની જગ્યાએ હસ્વ અને પી એ દીર્ઘની જગ્યાએ હસ્વની અંદર પરિવર્તિત થાય છે. બીજા અન્ય ઉદાહરણો જોઈએ. દાસિયા, દાસિયા, પછી પોથિયા, ત્યાર પછીનો શબ્દ આપણે લખીએ સતિયા, હવે શુદ્ધ શબ્દની અંદર આપણે એને લખવો તો કઈ રીતે લખી શકીએ? તો દરેક જગ્યાએ દીર્ઘ છે. દાસિયા, પછી પોથિયા અને સજિયા.
मित्रों ऊपरना नियम ने बराबर ध्यान से समझो। ईकारांत स्त्रीलिंग शब्दों के बहुवचन के रूपों में दीर्घ ई ह्रस्व ई में बदल जाती है। मित्रों ईकारांत दरेक शब्दों से ईकारांत है। थालिया, जिंदगिया, टोपी, विजया, दासिया शब्द केवो छे स्त्रीलिंग छे। पोथिया स्त्रीलिंग शब्द छे। सदिया स्त्रीलिंग शब्द छे। दरेक ની જગ્યાએ ह्रस्व ई છે, परंतु ये बहुवचन के रूप में दीर्घ ई ह्रस्व ई में बदल जाता है। यानी कि जो स, थ और द ये तीनों शब्द है जो दीर्घ है पर वह ह्रस्व में बदल जाता है। तो ये शब्द यहाँ पर जो तीन है वह गलत है, अशुद्ध है। और ये शब्द जो दासिया, पोथिया और सदिया ये जो तीनों शब्द है वह सही है, यानी कि वह शुद्ध है। उसके बाद का जो एक तीसरा नियम है तो संयुक्त से आए हुए तत्सम शब्दों के अंत्य संयुक्त से आई हुई संयुक्त से आई हुई आए हुए तत्सम शब्दों के अंत्य टी अधिकतर ह्रस्व होती है। अंत्य टी अधिकतर ह्रस्व होती है। लेकिन संयुक्त से आई हुई तत्सम शब्दों के अंत्य એટલે છેલ્લે જે ટી આવતું હોય હંમેશા ह्रस्व થાય છે। જેવી રીતે અહીં અશુદ્ધ ને શુદ્ધમાં આપણે ફેરફાર કરી લખીએ કે અશુદ્ધ શુદ્ધ અહીંયા गति, पति, भक्ति, गति, पति, भक्ति। तो मित्रों अशुद्ध शब्द से આપણે શુદ્ધ સ્વરૂપે લખવા હોય તો કેવી રીતે લખી શકાય? गति, पति, भक्ति। ये नियम શું કહે છે? સંયુક્ત से आए हुए तत्सम शब्दों कि अंत्य टी એટલે કે છેલ્લે ટી શબ્દ આવે જો ગતિ, પતિ, ભક્તિ તો એ ટી છે એ વધારે અધિકતર કે મોટા ભાગે ह्रस्व થાય છે। એટલે કે ગતિ, પતિ અને ભક્તિ દરેક ની અંદર છેલ્લે ટી છે એ ह्रस्व બની જાય છે। જે રીતે અહીંયા અશુદ્ધ અને શુદ્ધ ની અંદર કેટલા શબ્દો છે? મતિ, રીતિ, સ્થિતિ, મતિ, રીતિ ने स्थिति। तो ત્રણેય શબ્દોની અંદર આપણે શું કરીશું અને કે ભાઈ મતિ શબ્દ કેમ લખશું? ह्रस्व થશે। પછી અહીંયા રીતિની અંદર રી દીર્ઘ અને ટી ह्रस्व અને અહીંયા સ્થિતિની અંદર આ પ્રકારે આપણે લખીશું સ્થિતિ। મિત્રો આ પ્રકારે અહીંયા સોરી ભૂલ છે, આપણે અહીંયા આ લખ્યું છે। तो आ प्रकार आ शब्द से मध्य, रीति અને स्थिति ये शुद्ध शब्दों से। नियम एवो से संयुक्त से आई हुई तत्सम शब्दों के अंत्य टी એટલે કે છેલ્લો શબ્દ જે ટી આવે છે એ મોટા ભાગે ह्रस्व થાય છે। એ દરેક શબ્દોની અંદર મિત્રો જો ગતિ, પતિ, ભક્તિ દરેકની અંદરનો જે છેલ્લો ત છે એ દીર્ઘને બદલે ह्रस्व થઈ ગયો છે। એ પણ મતિ, રીતિ, સ્થિતિ તો એ દરેક જગ્યાએ ટી છે એ ह्रस्व લખી શકાય છે શુદ્ધ ભાષાની અંદર। એવી રીતના બીજા શબ્દો પણ ઘણા બધા આપણે આ પ્રકારના પ્રયોગ કરી શકીએ। ત્યાર પછીનો નિયમ નંબર જે 4 છે कि श्रेष्ठतावाचक शब्दों का श्रेष्ठता वाचक शब्दों का श्रेष्ठतावाचक शब्दों का
प्रत्यय इष्ट की जगह इष्ट की जगह अधिकतर ह्रस्व होती है। अधिकतर ह्रस्व होती है। उदाहरण જોઈએ આપણે કે ભાઈ કનિષ્ઠ, ઘનિષ્ઠ, જ્યેષ્ઠ, कनिष्ठ, घनिष्ठ, ज्येष्ठ। આ એક ગલત શબ્દ આપણે શુદ્ધ સ્વરૂપે લખવું તો કનિષ્ઠ, પછી घनिष्ठ, ज्येष्ठ અને એમ શ્રેષ્ઠતાવાચક શબ્દો જે શ્રેષ્ઠતા એટલે કે ઉચ્ચ જે સર્વસ્વ સાબિત કરવા માટે શ્રેષ્ઠતાવાચક શબ્દો કો પ્રત્યય ઇષ્ટ की जगह જે હંમેશા પ્રત્યય છે તો કારણ કે શબ્દની પાછળ જોડાયેલો મિત્રો આપણે શું કહેતા હતા પ્રત્યય એટલે કે જે પ્રત્યય की जगह अधिकतर ह्रस्व होती है કે ભાઈ એ પ્રત્યય જો અનિષ્ટ बराबर तो इष्ट की जगह अधिकतर ह्रस्व होती है એટલે કે ઘનિષ્ઠ बराबर। એવી જ રીતે પછીનો નિયમ આગળ ધર્મિષ્ઠ, બલિષ્ઠ, ધર્મિષ્ઠ, બલિષ્ઠ, ત્યારબાદ શ્રેષ્ઠ। આ શબ્દને આપણે શુદ્ધ સ્વરૂપે લખવું છે કેમ લખશું ધર્મિષ્ઠ, बलिष्ठ અને શ્રેષ્ઠ। આ શબ્દો છે એ મિત્રો શુદ્ધ છે। આ શબ્દો બધા ગલત શબ્દો છે। નિયમ ઉપર મુજબ ધ્યાનથી કે શ્રેષ્ઠતાવાચક શબ્દો આ બધા શબ્દો કેવા છે શ્રેષ્ઠતાવાચક શબ્દો છે। તો શ્રેષ્ઠતાવાચક શબ્દોની અંદર પ્રત્યય છે ઇષ્ટની જગ્યાએ હંમેશા એ અધિકતર હસ્વ હોય છે। तो ये રીતે અહીંયા જો ઘનિષ્ઠ એ હંમેશા ઈશ્વર અને ટની જગ્યાએ હંમેશા કયો પ્રયોગ થયો થ કે ભાઈ કનિષ્ઠ, ધનિષ્ઠ, જ્યેષ્ઠ, ધર્મિષ્ઠ, બલિષ્ઠ અને છેલ્લે શ્રેષ્ઠ એટલે કે ટની જગ્યાએ હંમેશા એ થનો પ્રયોગ એટલે કે ઈષ્ટ की जगह अधिकतर ह्रस्व होती है। ત્યાર પછીનો નિયમ નંબર 5 ई प्रत्यय में ई दीर्घ होती है। आखा ध्यान रखना મિત્રો વધારે શબ્દો આપણને ઉપયોગની અંદર આ પ્રકારના આવશે ઈ प्रत्यय में ई दीर्घ होती है। ई प्रत्यय મિત્રો ई કે કોઈ પણ શબ્દની પાછળનો જે પ્રત્યય છે ઈ લાગતો હોય હંમેશા એ ઈ છે એ દીર્ઘ થાય છે। જેવી રીતે અહીંયા જાતીય, પ્રાંતીય, ઉદાહરણ જાતીય, પછી પાતીય, જાતિ, પાતીય, રાજકીય आवा शब्दों के नियम प्रमाणे हमेशा ई से ये ई प्रत्यय में ई दीर्घ होती है। तो हमेशा आ हस्व के बदले आपको શું લખવું પડે જાતીય, પાટીય અને રાજકીય। કારણ કે દરેક શબ્દોની અંદર પ્રત્યય ई લાગ્યો છે। જાતીય, પાટીય, રાજકીય એટલે કે ई જે પ્રત્યય દરેક જગ્યાએ લાગ્યો છે ત્યારે હંમેશા જ્યારે ई પ્રત્યય શબ્દ લાગતો હોય ત્યારે હંમેશા એ છે ई છે કેવો બની જાય છે દીર્ઘ છે એટલે કે એની અંદર આપણે હસ્વ લખી શકતા નથી। ત્યાર પછી અન્ય ઉદાહરણો આપણે જોઈએ તો જેની અંદર
देशीय, वर्षीय, देशीय, પછી બીજું છે વર્ષીય, ત્યારબાદ ત્રીજું છે સ્વર્ગીય। આ બધા શબ્દો કેવા છે? નિયમની દ્રષ્ટિએ ખોટા છે। દેશીય શબ્દ હંમેશા આ રીતે લખી શકાય, વર્ષીય આમ લખાય, સ્વર્ગીય એટલે કે એ હંમેશા કેવું બની જાય છે? દીર્ઘ બની જાય છે કે ભાઈ આ શબ્દો છે એ સહી છે। દેશીય સી દીર્ઘ, વર્ષીય સી દીર્ઘ, સ્વર્ગીય કી છે કેવો છે? દીર્ઘ છે। એટલે કે ઈ પ્રત્યય એટલે કે કોઈ પણ શબ્દની અંદર હંમેશા ઈ પ્રત્યય લાગે, પછી દયનીય, રાજકીય તો ની લખીએ દયનીય તો દી છે કેવો આવશે? દીર્ઘ આવશે। હસવ આપણે લખી શકીએ નહીં। આગળ નિયમ નંબર 6 જેની अंदर सामान्यतः एक प्रत्यय में ई ह्रस्व होता है। सामान्यतः एक प्रत्यय में एक प्रत्यय में ई ह्रस्व होता है। ई ह्रस्व होता है। आ नियम नंबर के सामान्यतः एक प्रत्यय जे रीते ई प्रत्यय तो आ एक प्रत्यय ની અંદર ई से हमेशा ह्रस्व થાય છે। કેવી રીતે? ઔદ્યોગિક, ऐच्छिक उदाहरण औद्योगिक, પછી બીજો શબ્દ છે ऐच्छिक, दैनिक। શું લખી શકીએ આપણે ઔદ્યોગિક ની અંદર? औद्योगिक આ રીતે गी છે કેવો થશે? દીર્ઘ, કારણ કે સામાન્ય એક પ્રત્યય છે औद्योगिक એટલે કે औद्योगिक શબ્દની અંદર પ્રત્યય કયો છે? એક છે। તો એક પ્રત્યય જે આવતો હોય ત્યારે એ હંમેશા આપણે કેવું મૂકવું પડે? હસ્વ મૂકવું પડે। દૈનિક શબ્દની અંદર આ રીતે લખશું દૈનિક, ઈ ક પ્રત્યય છે એટલે ઈ છે હસ્વ આવશે। એવી રીતે બીજા શબ્દો નૈતિક, તો નૈતિક આપણે આ રીતે લખવો પડે, ઈ ક પ્રત્યય છે હસ્વ આવશે। એ રીતે બીજા ઘણા પણ શબ્દો લખીએ। શારીરિક મિત્રો, હવે શારીરિક શબ્દ છે તો શારીરિક કેવો લખશું? શારીરિક। એક પ્રત્યય છે, જ્યાં એક પ્રત્યય હોય ત્યારે હંમેશા હસ્વ નો પ્રયોગ કરવો પડે। આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો। અને ત્યાર પછી મિત્રો એની અંદરનો જે આ 7મો અને અંતિમ નિયમ છે જેમાં सामान्यतः इन प्रत्यय में ई दीर्घ होता है। सामान्यतया इन प्रत्यय में इन प्रत्यय में ई दीर्घ होता है। જોઈએ આપણે અર્વાચીન, નવીન, અર્વાચીન ઉદાહરણ છે નવીન। એ રીતે આગળ પ્રાચીન, કુલી એટલે કે નિયમ પ્રમાણે આપણે કે સામાન્ય ઈન પ્રત્યય એટલે કે જ્યારે શબ્દમાં ઈન પ્રત્યય તો આપણને ખ્યાલ છે કે શબ્દની પાછળ જોડાય કે ભાઈ સામાન્ય જે ઈન પ્રત્યય में ई दीर्घ होता है। अर्वाचीन शब्द ईन प्रत्यय से, नवीन ईन प्रत्यय, प्राचीन
ઇન પ્રત્યય કુલીન, તો ઇન પ્રત્યય તો દરેક જગ્યાએ અહીંયા ઇન પ્રત્યય આવે છે, તો ઇન પ્રત્યય આવે છે ત્યારે ઈ છે હંમેશા હસ્વ લખવામાં આવે છે, એટલે કે અહીંયા અર્વાચીન આપણે આ રીતે લખીશું ત્યારે શું થશે નવીન, પછી પ્રાચીન, કુલીન। તો મિત્રો આ રીતે જે નિયમ છે નિયમ પ્રમાણે એક પ્રત્યય વાળા શબ્દો હોય તો કેમ લખાય, ઈ પ્રત્યય હોય તો કેમ લખાય, ઇન પ્રત્યય હોય તો કેમ લખાય, એ પ્રકારના નિયમો એટલે કે કુલ અહીંયા જે પ્રત્યય વાળા 7 અને ત્યાર પહેલાના ઉ કે ઈ કે હસ્વ ઈ કે દીર્ઘ ઈ કે હસ્વ ઉ કે દીર્ઘ ઉ વાળા કુલ 4 એમ મળીને કુલ આપણે 4 + 7 જે એટલે કે કુલ 11 નિયમોને આપણે ઉદાહરણ સાથે ચર્ચા કરી। તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ ઘણા બધા નિયમો એ મિત્રો અહીંયા આપવામાં આવેલા છે। તો આ પ્રકારની આપણે ભાષાની અંદર શબ્દોની લિખાવટની અંદર નાની મોટી ઘણી બધી ભૂલો કરતા હોય છે। જો આ નિયમો આપણે એક વખત ધ્યાનથી સમજી લઈએ, યાદ રાખી લઈએ તો આવી નાની મોટી ભૂલો જે આપણને એ ક્યારેય પણ થઈ શકે નહીં। માત્ર નિયમ સમજવો જરૂરી છે। અહીંયા ઇન પ્રત્યયવાળા કોઈ પણ શબ્દ હોય તો એમાં હંમેશા અસ્વય આવે, એક પ્રત્યયવાળા હોય તો કોઈ પણ શબ્દ હોય તો હંમેશા શું આવે છે અસ્વય આવે છે, એ અહીંયા અમે લખ્યા છે। એવી રીતે ઈ પ્રત્યય હોય તો દીર્ઘ આવે। તો મિત્રો એક અને ઈ એ પ્રત્યયવાળા જે આપણા 4 નિયમો છે એનો આપણે અહીંયા અભ્યાસ કર્યો। તો અહીંયા સુધી મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર આપણી જે વર્તની છે અહીંયા સુધી રાખીએ છીએ। હવે આગળના એક છેલ્લા એટલે કે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણી જે પ્રત્યય સંબંધી કેટલીક ભૂલો આપણે કરીએ છીએ, જે એક નાનો ટોપિક છે જેને આપણે આવતા વિડિયો લેક્ચરની અંદર ટૂંકમાં એ 20 થી 25 મિનિટની અંદર એ લેક્ચરને આપણે સમજી અને આપણું સંપૂર્ણ જે વર્તની છે, જે ભાષાને લગતી જે આપણી નાની મોટી જે ગુજરાતીમાં આપણે જેને જોડણીની ભૂલો કહીએ છીએ, શબ્દો લખવાની ભૂલો કહીએ છીએ, એ ભૂલોને આપણે આ નિયમ દ્વારા એ વ્યવસ્થિત રીતે એને નિવારી શકશું। તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારા પાઠ્યપુસ્તકને સાથે રાખીને બીજા અન્ય ઉદાહરણોની અંદર ઘણા બધા આપેલા છે, તો એ બધા જ ઉદાહરણોનો એ અભ્યાસ કરી અને નિયમને ધ્યાનમાં રાખીને એમાં બીજા અન્ય શબ્દો પણ શોધવાનો પ્રયાસ કરશું, જેથી કરીને તમે જેટલી વધારે આમાં પ્રેક્ટિસ કરશો એટલું વધારે તમારી ભાષાની અંદર થતી નાની નાની ભૂલોનો તમે આપોઆપ એક વખત દૂર થઈ જશે। પછી તમને એ લખવાની એવી ઓટોમેટિક હેબિટ પડી જશે કે તમે લખતી વખતે તમને નિયમ કદાચ યાદ નહીં હોય છતાં પણ એ તમે લખવાની અંદર એ શબ્દ છે એ શુદ્ધ જ લખશો, એટલે કે અશુદ્ધિ તમારે લખવાની અંદર ક્યારેય આવશે જ નહીં। એટલે કે જેટલું આમાં તમને વધારે મહાવરો થશે એટલું વધારે તમે ભાષાકીય શુદ્ધિની અંદર વધારે હોશિયાર અથવા તો વધારે કુશળતા પ્રાપ્ત કરી લેશો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણો આ વર્તનીનો પાર્ટ 3 એટલે કે ત્રીજો વિડિયો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। હજી એક પાર્ટ 4 એટલે કે ચોથા વિડિયોની અંદર આપણે સંપૂર્ણ આખું વ્યાકરણનું વર્તની જે આપણું ટોપિક છે એને આપણે અહીંયા પૂર્ણ એ એક વિડિયો પછી કરીશું।